આ ઉદાહરણ તમારી વિચારવાની રીત બદલી નાખશે. એક તરફ છે આપણી નકલી જરૂરિયાત. ધારો કે તમને કોઈ કહે કે સિનેમા જોવા માટે તમારી એક આંગળી કાપવી પડશે, તો શું તમે તૈયાર થશો? ક્યારે નહીં ને. પણ બીજી બાજુ જુઓ, જો પોતાના કોઈ પ્રિયજનને ભડકતી આગમાંથી બચાવવાના હોય તો માણસ હસતા હસતા પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. તો મુદ્દો એ છે કે જ્યારે જરૂરિયાત સાચી અને બ્રહ્માંડીય સ્તરની હોય ને ત્યારે માણસ કોઈ પણ કષ્ટ સહન કરવા તૈયાર થઈ જાય છે. આપણી અંદર રહેલી અવિરત પ્રગતિની ભૂખ પણ બરાબર આવી જ જ્વલંત અને સાચી હોવી જોઈએ. અને અહીં આપણને ખબર પડે છે કે ઈશ્વર ખરેખર કોની પડખે છે. મૂળ લખાણ કહે છે કે ઉદ્યમી લોકોમાં ઈશ્વરનો આનંદ હોય છે. એક ગર્વ અનુભવતા પિતાની જેમ પરમાત્મા મહેનતુ બાળકને પ્રેમ કરે છે. સાચું કહું તો માત્ર યંત્રની જેમ પૂજાપાઠ કે કર્મકાંડ કર્યા કરવાથી ઈશ્વર એટલા રાજી નથી થતા જેટલા એક વ્યક્તિને જીવનમાં હિંમતથી આગળ વધતો જોઈને થાય છે. અને તમને ખબર છે, જે હિંમતથી આગળ વધે છે તેને પરમાત્મા ગુપ્ત રીતે મદદ કરે છે. મતલબ, તમે એક ડગલું ભરો, દિવ્ય શક્તિઓ અદૃશ્ય રીતે તમને રસ્તો કરી આપશે.